जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. जय सच्चिदानंद थैंक यू अरुणाबेन दक्षिण भाव जय सच्चिदानंद मीनाशान जी જય जय सच्चिदानंद। श्रीमंता बोलाओ प्लीज नमो अरिहंताणम નમો અરિહંતાણમ नमो सिद्धाणम નમો સિદ્ધાણમ नमो आर्याणम નમો આર્યરિયાણમ नमो वज्रायाणम નમો વત્સાયાણમ नमो लोये सव साहुणम નમો લોહી સંકર્ષામુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો सुपपा वप्पणासनो સૌપાપણો मंगलानम च सवे सिम મંગલાણં સર્વેસી परमं भवै मंगलम પડવં ભવૈ મંગલમ મંગલમ ओम भगवते वासुदेवाय ઓમ નમો દેવાય ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ जय सच्चिदानंद। જય જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद पर डेली प्रेयर હા હે દાદા दक्षिण भाव हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी सागर
मुझे मेरे दिए गए यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। तब तो मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। हे सच्चिदानंद। जय सच्चिदानंद स्टडी प्रेयर। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप से आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसे आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे दादा भगवान। हे दादा भगवान, हे दादा भगवान। दादा भगवान, हम हैं आपके बच्चे। हमने आपके बच्चे जय दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, सच्चे फिर भी है कच्चे। फिर फिर भी है भी है कच्चे। कच्चे काम करेंगे अच्छे अच्छे। काम करेंगे मास्टर अच्छे अच्छे। For separation prayer. हाँ। हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, पर्व ટેમ્પરરી है। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ઓકે, આજે કોઈને ગુસ્સો આવેલો ના મગજમાં? ના પિતાક્ષીબા? સ્કૂલમાં? ટીચર, ફ્રેન્ડ્સ, મમ્મી, પપ્પા, કોઈ નહીં? નહીં પિતાક્ષીબા? ना नो. ओ, क्या बात है, वेरी गुड. ઓકે, આજે અથડામણ ટાળો. હોમવર્ક કર્યું છે? હા ઓકે, પર દાદાજી શું કહે છે? કે દાદાજીએ કહ્યું, અથડામણ ત્યાં આપણી ભૂલ. અથડામણ થાય તેનું જ નામ સંસાર છે. અથડામણ થાય છે એ આપણી જ નબળાઈ છે. પ્રશ્નકર્તા: એકલું શેઠ જોડે જ અથડામણ થાય એવું નથી, બધા જોડે થાય છે, તેનું શું? દાદાશ્રી: હા, બધા જોડેય થાય. અરે, આ ભીત જોડેય થાય. પ્રશ્નકર્તા: એનો રસ્તો શું હશે? દાદાશ્રી: અમે બતાવીએ છીએ, પછી ભીત જોડે પણ અથડામણ ના થાય. આ ભીત જોડે અથડાય તેમાં કોનો દોષ? જેને વાગ્યું તેનો દોષ. એમાં ભીતને શું? ચીકણી માટી આવે ને તમે લપસ્યા, એમાં ભૂલ તમારી છે. ચીકણી માટીનો નિમિત્ત છે. કે તમારે આમાં નિમિત્તને અહીં આગળ મૂકી દેવા પડે. ઓકે, આમાં શું સમજણ પડી તમને? કે દાદા, જ્યાં અથડામણ થાય ત્યાં આપની જ ભૂલ હોય. ઓકે, કોઈ અથડામણ થઈ હતી આજે ફ્રેન્ડ સાથે, ના, બીજે ક્યાંય? નહીં, મગજમાં કે આવો છે પેવો છે પેલો? ઓકે, હિતાક્ષીબા, આપને શું દાદાજી શું કહે છે? हाँ, उसमें टॉपिक ये था कि अंदर जो है आंतरिक मौन,
उसको प्रश्न करता ऐसा पूछते हैं कि दादा अगर बाहर मौन होता है तो अंदर तो बहुत यानी कि अंदर बहुत अथड़ामण होती है, तो क्या अंदर भी मौन होना चाहिए? तो दादा कहते हैं कि हाँ, मौन बहुत अच्छा है, हितकारी है हमारे लिए, પણ એ બહાર તો મૌન પણ આપણે મનમાં મૌન હોવું જોઈએ, એટલે મનમાં શાંતિ એવી જો અથડામણ ના આવી જોઈએ. આમાં શું સમજણ પડી તમને? એ કે આપણે અંદર અથડામણ નહીં કરવાની, બહાર તો નહીં, અંદર જ. કેવી રીતના એનો ઉપાય? ઓકે, મેં શાંતિ અંદર ને બહારનો ઉપાય, અંદરનો ખાસ ઉપાય આપણે બહુ થાય, આવું કરે તે કરે ફલાણું, તો એનું થોડી વાતો કરો બંને સાથે बात करें कि हिंदी में ગુજરાતીમાં. કે દાદા ભગવાન શું કહે છે કે બહાર અથડામણ થાય તો કોઈ પણ આપણી ભૂલ બતાવી શકે ને, આપણી આજુબાજુ ભૂલ બતાવે કે ના બતાવે. પિતાક્ષી બા તમારાથી આવી ભૂલ ના કરાય કે પરો આવી ભૂલ આવી કરી આપણને ના શોધો, તો હું કહે કે ના કહે? બોલો. અથડામણ એટલે બીજાને ખબર તો પડે ને, હા સમજાય? હા, હવે અંદર જ અંદર માટે આપણે નેગેટિવ ચાલ્યું, અંદર અથડામણ થઈ તો એ બાર કોઈને ક્યાંથી ખબર પડે? કે અંદર જે અથડામણ થાય છે એ કેટલા અવતાર અનંત અવતાર બગાડી નાખે આપણા. એટલે ત્યાં હિસાબોના મલ્ટિપ્લિકેશન થાય, અંદર ગુણાકાર થાય, એટલે અથડામણ થઈ. સમજાય? બહાર અથડામણ થાય ને તો કોઈ કહે ખરા કે હિતાક્ષીમાં તમારે આવી ભૂલ ના કરાય, તમને આવું ના શોભે એમ. તો એમાંથી બહાર નીકળવા આપણે રસ્તો જણાય. અંદર અથડામણ થાય તો કોઈને દેખાય જ નહીં બહાર, કોણ આપણને રસ્તો બતાવે? એટલે કહેવાનો મતલબ શું છે કે અંદર જે અથડામણ થાય છે કયા આધારે થાય છે? કે પહેલા સૂક્ષ્મમાં બીજ ફૂટે છે અને પછી સૂરમાં બહાર આવે છે. તો દાદા ભગવાન શું કહેતા હોય કે અમારે તો અંદર સૂક્ષ્મ બીજ ફૂટે ને ત્યાંથી એના પ્રતિક્રમણ ચાલુ થઈ ગયેલા હોય. એટલે બહાર જયારે પેલો બોમ્બ ફૂટે ને, ત્યાં હોય એટમ બોમ્બ, તો કોઈ અવાજ કેવો આવે? તો શું સૂર્ય જેવો. એટલે એની નેગેટિવ બધી કે અહીંયા આપણે શું શોધે કે દાદા ભગવાનની દશામાં આપણી દશામાં ફેર કેટલો જ હોય? કે દાદા તો ત્યાં પેલું બીજ ફૂટે, બે પાલરે થાય ત્યાંથી જ એમના પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા હોય. અને આપણે તો આખું ઝાડ થઈ જાય, બાર લોકોને ખબર પડે ત્યારે તો આપણને ખબર પડતી હોય કે આવું આવું થઈ ગયું એમ. એટલે અહીંયા મૂળ જોખમદારી ક્યાં છે? કે જે અંદર અથડામણ થાય છે એની જોખમદારી ઘણી વિશેષ છે, તો ત્યાં જ ચેતતા રહેવું પડે. તો ત્યાં જાગૃત થઈ ગયો તો એ આપણું ચાલ્યા કરે. એટલે અહીંયા સૌથી મોટી વસ્તુ સમજવાની શું છે કે અંદર અથડામણ ઊભી થઈ, અંદર મન બતાવે, બુદ્ધિ બતાવે તો ભાઈ આ તો કાયમ આવું જ કરે છે, બચ્ચા સંભળાઈ દઈ ચાલે, એને કટ્ટુ સાઈઝ કરી નાખવો છે. આપણે એને કેવું પડે કે તારે જે કરવું એ કર, તમે તારી સાથે એગ્રી થતા નથી. વાત સમજે? અંદર જે બતાવે છે એની સાથે એગ્રી થઈ ગયા હશે, બસ થઈ ગયા, તો આપણે જવાબદારી માથે લીધી કહેવાય. હા ત્યાં આપણે એની સાથે એગ્રી ના થઈએ તે જવાબદારી અંદર અથડામણ થઈ, એ અથડામણનો આપણે પક્ષ ના લીધો. વાત સમજે? હા, હા કે અહીંયા આટલું સમજી લો કે અંદર ભલે બતાવે, બુદ્ધિ બતાવે, બધું બતાવે અંતસ્કરણ આપણને, આપણે કેવું કે અમે તમે બતાવ્યું, અમે જોયું, અમે તમારી સાથે એગ્રી થતા નથી, સહમત થતા નથી, અમે તમારા પક્ષમાં બેસીશું નહીં.
કે એ આ રીતે ત્યાં છૂટું પાડી દીધું તો ત્યાં તમારી જવાબદારી નહીં પડી. બરાબર છે? બીજું કઈ સેવા સમજાઈ ગયું? હા ક્લેશ કેમ થાય છે? કેમ થાય? બર્ફ અવાજ કપાઈ ગયો તમારો. કર એ ક્લેશ કેમ થાય? દાદા થાય એટલે જે અથડામણ થાય છે એ કેમ થાય છે? તો કે ત્યાં સામેની વ્યક્તિ આપણે કરતા સ્વરૂપે દેખાય છે ને. અથડામણ થાય ક્યારે? સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય ત્યારે. પણ સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે ક્યારે દેખાય? તો કે પહેલા પોતે કરતા થાય તો સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય. એટલે હું મિનસ થઈ જઉં તો મને સામે પર્વત દેખાય. એટલે પછી દેખાય પર્વ આમ કરે છે, પર્વ તેમ કરે છે, પર્વ સાંભળતો નથી, પર્વ એનું ધાર્યું કરે છે, કોઈની વાત સાંભળતો નથી, કોઈની વાત કરતો નથી, એવું જાત જાતનું દેખાડે બધું. કે અહીંયા કોઈ પણ ક્રિયા થાય છે એ ક્યારે થાય? તો કે આંખથી દેખાય એવા સંજોગો અને આંખથી નથી દેખાતા બંને સંજોગો ભેગા થાય ત્યારે કોઈ પણ ક્રિયા થાય. એટલે કોઈ પણ સંજોગ એવું ના કહી શકે કે મારે લીધે આ થયું એમ. તો વાત સમજાવી જો પર્વ? હા તને ચા બનાવતા આવડે છે? ના શું બનાવતા આવડે છે? કઈ નહીં. જમતા હતા? હા તો જમતા આવડે તો તારા મમ્મીએ તારું રસોઈ બનાવી હોય, તું જમીને બેઠો હોય, હું તારે ઘરે આવું, હું તને કહું કે તું જેટલું જમે તેટલું ફરીથી જમી લે તો જમી લેવાય ને? કેમ? દાદા તારી ભાવતી ત્યારે રસોઈ છે તારી મમ્મી ના જમાય? ના તો પેટ ભરી જમે એટલે અંદર જગ્યા રહે નહીં, નહીં? હા જો પોતે જમનારો હોય તો જેટલી વાર કેટલી વાર જમી લઈએ કે ના જમી લઈએ? જમી લઈએ. એટલે જમાય જેટલી જગ્યા હોય એટલું જ જમાય કે આપણી ઈચ્છા થાય એટલું જમાય? આપણી ઈચ્છા હોય એટલું જ જમાય. ના, ઈચ્છા તો તારી લાખ હોય પણ અંદર જગ્યા ન હોય તો કઈથી જમાય? સમજાય? હા જમવા બેઠો હોય તારી ભાવતી મીઠાઈ શું ભાવ છે? શું ભાવ તને? બધા બાજરાનો રોટલો ને ઓરો, પછી ઢોસા. તો તારી ભાવતી રસોઈ બનાવી ગયો તું પેટ ભરીને જમીને બેઠો હોય તો ફરીથી તને આપે તો તું ખાઈ લે? ના કેમ? હજુ તું ખાવા માટે તું જાતે ખાતો હોય, તું સ્વતંત્ર હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય ખાવા માટે, તો તને 5 હોય કે તું 5 વાર ખાઈ લે ફરીથી એટલું. પછી ખવાય ખરું? ના ના ખવાય. બરાબર? તો કે અંદર જમવાનો ટાઈમ થયો હોય, ભૂખ લાગી હોય તો ખવાય. તો તું સવારે નહીં ધોઈને બેઠો હોય તો ભાઈ તને કહું કે 8 કલાક ઘસઘસાટ સુઈ જાય તો સુઈ જવાય? ના સુઈ જવાય. હવે તું ભણે છે તો તારી ઈચ્છાથી જ ભણે છે ને? હા દાદા કે પપ્પા મમ્મી લીધે ભણે?
ના. તારા માટે ભણતો હોય તો તારો સમય 100% માર્ક આવવા જોઈએ ને. હા. સમય 100% માર્ક આવે છે? ના. તારી ઈચ્છા એવી હોય છે કે મારે ઓછા માર્ક લાવવા છે? ના. જો તું માર્ક લાવવા સ્વતંત્ર હોય તો તું સમય 100 જ લાવે, ઓછા લાવે જ નહીં. સમજ્યા? હા. સત્સંગમાં આવવા માટે તું સ્વતંત્ર ખરો? હા દાદા. તો તારી ઈચ્છાથી જ આવે ને. તો ભાઈ તો 9 વાગ્યાનો ટાઈમ હોય તો 9 વાગ્યા પહેલા જ આવી જાય ને. શું દાદા? 9 વાગ્યા પછી આવ. તારી ઈચ્છાથી તું આવતો હોય સત્સંગમાં, તો સત્સંગ ચાલુ થતા પહેલા આવી જાય કે ના આવી જાય? આવી જાય. આપણે 9 વાગ્યા પહેલા તો આવતા જ નથી ને. એટલે દાદા. 9 વાગે આવવાની તારા હાથમાં નહીં ને. સમજ્યા? તારા બધા સંજોગો અનુકૂળ હોય તો તું આવી શકે ને. જમવાનું મોડું થયું હોય, જો લેટ જમવા બેઠો હોય તો પેલા 9-10 થઈ જાય આવતા. હા. એટલે તને એટલો સમજાવવા શું માંગુ છું કે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી પાછા સવારે ફરી ઉઠીએ, એ 24 કલાક કોઈ પણ ક્રિયા કરવા માટે તું સ્વતંત્ર છે ખરો? ડિપેન્ડન્ટ છે કે કોઈ પણ સંજોગો પર ડિપેન્ડન્ટ રહ્યા વગર, કોઈ પણ સંજોગોની હેલ્પ લીધા વગર તું ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે કોઈ પણ કામ? એવું છે ખરું કશું? વાત સમજાય તને? હા. તો કે ત્યાં અથડામણ કેમ થાય છે તો કે આપણને એવું લાગે છે સામેવાળો આવું કરે છે એટલે આપણે એની જોડે અથડામણ થાય છે. તો કે હવે સામેવાળો ક્યારે કરી શકે? તો કે એને બધા સંજોગો ભેગા થાય ત્યારે. એ સ્વતંત્ર નથી. તું જેમ સ્વતંત્ર નથી એવો સામેવાળો સ્વતંત્ર ખરો? ના. તો કે ના, એ પણ સ્વતંત્ર નથી. તો કે જો સ્વતંત્ર નથી તો એની ભૂલ જોવાય ખરી આપણે? ના. જે સ્વતંત્ર રીતે કરતો એની ભૂલ જોવાનો આપણે અધિકાર છે. તો જયારે સ્વતંત્ર નથી એટલે શું? તો કે એને ફરજિયાત એ વ્યવહાર કરવો પડે છે. એની મરજી હોય કે ના હોય. સમજ્યા? એને ફરજિયાત એ વ્યવહાર કરવો જ પડે. એની કોઈ મરજી ચાલે નહીં એમ. તારે હા. ના ભણવું હોય હા. તો જવું પડે કે નહીં સ્કૂલે? જવું પડે. કે ઘરે કહી દે મમ્મી પપ્પા મારે સ્કૂલે નથી જવું, મારો મૂડ નથી આજે, તો હું રજા પાડું તો ચાલે? ના. મમ્મી કે હાલ તાર મૂડ હોય ના જેવું નથી તો હું તો ના જોઉં કેવું મને રસોઈ બનાવવાનું મૂડ નથી, આજે તો ઉપવાસ કરી લેજો. તો ચાલે ને પછી? ના ચાલે. સ્કૂલે ના જે ચાલે પણ ઉપવાસ કરીને ઉપવાસ તો ના કરે નહીં. એટલે આ વસ્તુ સમજવાની વાત છે કે અહીંયા તને સમજે કે કોઈ પણ વસ્તુ થાય ક્યારે તો કે બધા સંજોગો ભેગા થાય ત્યારે થાય. એટલે એમાં તું પણ એક સંજોગ છે, એવી તો સામેવાળી વ્યક્તિ છે એ પણ સંજોગ જ છે ને. હા. તો કે બધા સંજોગ ભેગા થાય ત્યારે કામ થતું હોય તે પોતે કરી રહ્યો છે કે બધા સંજોગો ભેગા થઈને એની જોડે કરાવડાવે છે? બધાય સંજોગ ભેગા થઈને કરાવડાવે છે. તો બધા સંજોગ ભેગા થઈને કરાવડાવતા હોય તો તે મારે એવું કહેવાય કે મારે લીધે જ આ થયું અથવા મેં કર્યું એવું કહેવાય ખરું? હું ના. મિનસ થઈ ગયું એટલે મને એવું લાગે કે મેં કર્યું મારે લીધે જ થયું. હું કરી શકું છું એવું લાગે મને. એટલે પહેલા શું હતું કે હું પોતે કરતા થયો એટલે મને આખું જગત કરતા સ્વરૂપે દેખાય, ઇન્ડિપેન્ડન્ટ ડુઅર છે એવું દેખાય બધું. ને એવું દેખાય એટલે મને હવે ભૂલ દેખાય બધું.
ભૂલ દેખાય એટલે મારે અથડામણ થાય જોડે ક્લેસીસ થાય. સમજ્યા? હવે આ સમજણ આપણને હાજર રહે અંદર કે ના ભાઈ પેલો જે કરે છે એને બધા સંજોગો ભેગા થયા એટલે આને કરવું પડ્યું. એની પોતાની સ્વતંત્ર શક્તિથી આને નથી કરવું. નથી કે કરી સમજણમાં આવે તો ક્લેસીસ થાય નહીં ને. થાય. બરાબર ને? એટલે તારો ભાઈબંધ તને તારું અપમાન કરી જાય તો તને આ સમજણ હાજર રહે કે ના ભાઈ એ તો એ સ્વતંત્ર નથી, ઇન્ડિપેન્ડન્ટ નથી મારું અપમાન કરવા માટે, ઇન્સલ્ટ કરવા માટે. તો ભાઈ આની કોઈ ગુસ્સો આવે ને જો અથડામણ થાય કરી થાય. ના થાય પછી એ એની જાતે નથી કરતો, સ્વતંત્ર રીતે નથી કરતો એવું દેખાય તને સમજાય તો ભાઈ અથડામણ થાય નહીં ને. ના થાય. ત્યાં તું પર્વત થઈ જાય છે એટલે તું સ્વતંત્ર છે, તું બધું કરી શકે છે એવું માને છે માટે તને સામેવાળા કરતા સ્વરૂપે દેખાય છે કે એ પણ જાતે જ કરે છે એવું દેખાય સમજાય. હવે જો એ અપમાન કરતો હોય તો 2 કલાક પછી પાછું એને કહીએ આપણે તમે તે 2 કલાક પહેલા મારું અપમાન કર્યું તો ફરીથી કરીને એવું તો કરી શકે? ના. હું તને હમણાં કહું કે જા ટોયલેટ જઈ આય એમ પેટ સાફ કરી આ તો જવાય ટોયલેટ? પેટ સાફ કરી આવાય અત્યારે? ના કરાય. તો દાદા ઉગાવ શું કહ્યું તારી ટોયલેટ જવાની સ્વતંત્ર શક્તિ નથી તો બીજું શું તું સ્વતંત્ર રીતે કરી શકે? એટલે કે જેવું તું નથી કરી શકતો સ્વતંત્ર રીતે ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ સંજોગોની હેલ્પ સિવાય તો બીજા બધાની હાલત એવી જ છે ને. હા. બીજા ઇન્ડિપેન્ડન્ટ નથી ને, એમને બધા સંજોગો રાખ્યું કે આધાર રાખવો પડે કે ના રાખવો પડે. એટલે કે ત્યાં સંજોગોનો આધાર લઈને કરતા તો એની જવાબદારી કહેવાય ને. હા. કે હવે તને આ સમજણમાં રહે કે બધા સંજોગો ભેગા થયા એના આધારે એને મારું અપમાન કર્યું એમ તો તને એની ભૂલ દેખાય નહીં ને પછી એને કર્યું એવું લાગે નહીં ને. ના. એટલે પછી અથડામણ થાય, ક્લેસીસ ના થાય. બરાબર ને? હા. આટલું સમજી લેવાનું આપણે બરાબર પછી આગળ બીજી વાત કરશું. બરાબર. હવે શું સમજ્યા એ આપણે 2 મિનિટમાં કહી દે. કે દાદા આપણે સ્વતંત્ર નથી કઈ પણ કામ કરવા માટે. એમાં અમુક સંજોગોની જરૂર પડે અને કોઈ આવીને આપણે ફ્રેન્ડ કે ગમે કોઈ આવીને આપણું અપમાન કરી જાય અને થોડીક વાર પછી કાં તો 2 કલાક પછી આપણે એની પાસે જઈને કહીએ કે ફરીથી કર તો એ ના કરી શકે. વેરી ગુડ. ઓકે, તો આ બધું ખ્યાલ રાખવાનું આપણે એવરી લાઈફમાં. ઓકે, તો કાલે આપણે થોડું વધારે ચર્ચા કરીશું કે સામેવાળા આવી રીતના આપણે જોઈએ તો નિર્દોષ દેખાય છે કે નહીં. ઓકે હિતાક્ષીબા? હા. હા. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બે સાંજે આપણે પાછા હવે પદ સાંભળીએ. હા. ઉમેશભાઈ અને હાર્દિકભાઈ વિલ ફોલો અને મુકેશ. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. હા ન કર ન કર
અપ્રાપ્તની ચિંતા સહેજે પ્રાપ્ત ખર્ચી જા ડુબાડી કલ મેઘુન લાલી હૃદય કિતાબ ખુલિયા ન કર અપ્રાપ્તની ચિંતા નિરંતર જાગૃતે સપને અને સ્વપ્નિલ વર્ણન શું અવ્યક્ત વ્યજ સ્થિર સ્વપદ સકલ બ્રહ્માંડમાં જવસું ન કર અપ્રાપ્તની ચિંતા અખિલ બ્રહ્માંડમાં ઢૂંઢવા છતાં એ મળશે નહીં મુજતા અગમ ગૈબી અગોચર હું જ અલખ પ્રત્યક્ષ છું આવાજ ન કર અપ્રાપ્તની ચિંતા હમારા ઉર્જરૂખામાં અનંતાનંત જ્ઞાન કૂચી અમારો ઠપ કોઈ સુણતા થશે તુરંત દશા જ ઊંચી ન કર અપ્રાપ્તની ચિંતા નથી કોઈ બાપોએ રચનાર જગત આખું સ્વયં રમણા ખૂણે ખૂણો ફરી બ્રહ્માંડ કહ્યું નિરપેક્ષ સત્ય યહાં ન કર અપ્રાપ્તની ચિંતા ડખો નહીં કે દખલ થશે અમારું સિદ્ધ વાક્ય કથિત અવસ્થા માત્ર સ્વાભાવિક છે રચના કુદરતી વ્યવસ્થિત ડુબાડી કલ મેઘુન લાલી હૃદય કિતાબ ખુલિયા ન કર અપ્રાપ્તની ચિંતા લૂંટાવ્યો પ્રાપ્તની જ વૈભવ જગતમાં મોક્ષ શાંતિ કાળ ઉલાળ્યો મફતમાં વિશ્વે અનાદિ વર્તુળે મૂળરાજ ન કર અપ્રાપ્તની ચિંતા સહેજે પ્રાપ્ત ખર્ચી જા ન કર અપ્રાપ્તની ચિંતા
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શું સમજાવો? બસ અપ્રાપ્તની ચિંતા કરવાની નહીં, તારે મેં તે તારું જે પ્રાપ્ત છે એ ખર્ચી જા. આખે આપણે પઝલમાં પઝલમાં ચિંતામાં કે અપ્રાપ્ત છે એની ચિંતામાં ને એની ચિંતામાં કે ભાઈ મને જે મળ્યું છે એ નહીં, પણ જે નહીં મળ્યું કે એની ખબર નહીં એની પાછળ જ આપણી બધી આખી એનર્જી, જિંદગી બધું બધું વેડફાય છે. બરાબર. એટલે અપ્રાપ્તની ચિંતા કરીએ, અપ્રાપ્ત વિચાર કરીએ એટલે શું થાય? એટલે વર્તમાનની કમાણી આપણે ગુમાવી. બરાબર. વર્તમાન સંજોગોમાં જે કમાણી કરવાની તક મળેલી છે હા, એ તકનો લાભ ચૂકી ગઈ છે. બરાબર છે. વર્તમાન આપણું ગુમાઈએ છીએ અને જે 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 અપ્રાપ્ત જે છે એ આગું ને આગું જતું જાય. એટલે જેની ચિંતા કરો એના અંતરાય ઉભા થાય. બરાબર. એટલે એ પ્રાપ્ત ક્યારે થાય? અંતરાય વગર નું થઈ જાય ત્યારે. અંતરાય પાડ્યા ત્યાં આગળ ચિંતા કરી અને અંતરાય પાડ્યા હોય હવે એ વસ્તુ ભેગી ક્યારે થાય? અંતરાય તરત તોડો ત્યારે પેલું ભેગું થાય. બરાબર. એટલે જે અત્યારે પ્રાપ્ત સંયોગો છે હા, તો ક્ષમતાવાળો સુમેળ સાધીને કામ કરી લો. બરાબર. એટલે શું થયું કે ત્યાં સહેજે પ્રાપ્ત ખર્ચી જાય, કરવું ના પડે, થઈ જાય. બરાબર. જે સહેજે સંયોગો પ્રાપ્ત છે તો કે આપણે ભોગવીએ, એનો લાભ લઈએ આપણે. ડુબાડી કલમે ખૂન લાલી, હૃદય કિતાબ ખુલ્લી યાદ. દાદા ભગવાન આખો વ્યવહાર જોઈએ, આખો વ્યવહાર કેવો હતો? ઓપન ટુ સ્કાય. એટલે આ શબ્દ ત્યાં છે આમાં શું કહેવાય? ડુબાડી કલમે ખૂન લાલી, હૃદય કિતાબ ખુલ્લી. કલમ હોય, કલમ હોય, હા હા, કલમ લખવા માટે અને પેનમાં બહુ. બરાબર. હા હા. કિત્તો પાણી પેલા અહીંયા શું કહે ફળિયામાં. છે? એ પકડિયામાં બોલવો પડે આપણે. પછી એનાથી લખાય પેલી લગાડેલી હોય. પણ આ એનાથી ભારે કઈ સ્ટ્રેસ કરવા માંગે છે? કલમે ખૂન લાલી એટલે એનાથી વધારે સ્ટ્રેસ આપવા માંગે છે. એ પેલું કવિરાજને શબ્દોનું વેલીકરણ છૂટ હોય ને. હા, હું એટલે એ જ કહેવા માંગુ છું કે આ એનાથી એટલે વધારે મજબૂતીથી ચોરીને ચીકણું કરીએ જ આપણે. સમજે? હા, આપણે ગઈકાલે વાત થઈ ને કે ભાઈ પેલું ખર હોય તો ખરમાં આપણે શું કરીએ? દવાને આપણે લસોટ કરી ઘૂંટ કરીએ. હા, કેમ? એટલે આપણી સમજણ કેવી કામ કરે તો કે આ દવાને જેટલી આપણે લસોટ કરીએ, ઘૂંટ કરીએ, એટલી દવાની શક્તિ વધતી જાય, પાવર વધતો જાય. બરાબર. કે હું અહીંયા જે એમ્ફેસાઇઝ કરવા માટે કહ્યું, ડુબાડી કલમે ખૂન લાલી. બરાબર. લોહીમાં ડુબાડીને લખ્યું છે. બરાબર. શું સહેજે પ્રાપ્ત ખર્ચી ગયા. બરાબર. દાદા ભગવાન આ વ્યવહાર જુઓ, ક્યાંય દાદા કોઈ ભવિષ્યકાળની વાતો કરી? ના. ભવિષ્યમાં આપણે કરીશું. ના.
તમારો વિડીયોમાં લોસ થઈ ગયો વિડીયો. હા હવે વાત કરો. હા કામરેજ બાંધવાનું કામરેજ મંદિર જ્યાં હાર્દિક, રજનીકાંતભાઈ, હાર્દિક. હા એમનું ઇન્ટરનેટ માઇટ બી લોસ થયું છે. એક જ અચ્છા મિનિટ. અચ્છા હા, કશો વાંધો નહીં. આવ્યા. આવી ગયા. ઊંઘો જ છે. જય સચ્ચિદાનંદ. મંદિર બાંધવાનું હતું ને હા ત્યારે જમીન ત્યાં જોઈન થાય છે, ડિસ્કનેક્ટ થઈ જાય છે એમનું. માં છે કે હા પ્રોબ્લેમ છે હા પહેલી વાર એટલે જ્યાં મંદિર બાંધવાનું હતું હા હા, ત્યારે જમીન લીધી ને આપણે બરાબર જમીન સરકાર એ જમીન લેવાના 2 રૂપિયા દસ જોડ હતા નહીં એટલે કિશનભાઈ કહ્યું દાદાને કે દાદા 2 લાખ રૂપિયા ભરો જે આપણી જોડે છે નહીં આપણે 1 કરોડનું મંદિર ક્યારે બાંધી લેશું તો દાદાએ શું કહ્યું કે ભાઈ જો આ જે સંકેત આવે છે કુદરતનો સંકેત દેવદેવીનો સંકેત આપેલો છે તો કે આ વિતરાગ માર્ગને ચલાવવાનું કામ કોનું છે તો કે આ દેવદેવીઓનું છે બરાબર. કે આપણે પૈસા નથી નથી એવું આપણે વિચારવાની જરૂર નથી આપણે બધા પ્રયત્ન કે ચાલુ રાખવાના આપણે પોઝિટિવ રહીને કામ કર્યા કરવાનું બરાબર. એ બધી જો આપણે બાળકોને દાદાએ જે વિઝનથી કામ કર્યું તે અવાજ આવે છે હવે બરાબર આવ્યો, અત્યાર સુધી નતો આવતો. એટલે જયારે મંદિર બંધાતું ત્યાં દાદાએ કહ્યું કે આજે સંકેત આવે કુદરતનો સંકેત આવે છે ને આ કામ દેવદેવીએ કરવાનું તો ટેન્શન એવું કઈ કરવાનું કે આપણે કરવાનું હોય બરાબર, આપણે કશું ટેન્શન નહીં કરવાનું. હા કે वो અહીંયા ન કર પ્રાપ્તની ચિંતા સહેજ પ્રાપ્ત ખર્ચી જાય જી જા. કે વર્તમાનમાં રહીને આપણે કામ કર્યા કરવાનું વર્તમાનમાં રહીને સંજોગોનો લાભ ઉઠાવી લો કમાણી કરી લો બરાબર. તો આપણો ઉકેલ આવે હમ એ તો ઉકેલ આવે કેવી રીતે ના આટલું સમજી લેવાનું કે હા બીજું તો શું કરવાની જરૂર નથી આપણે બરાબર. એટલે આ તો શું છે કે બુદ્ધિ આપણને ઇમોશનલ કરે છે કે આમ કરીએ તો થાય ને આમ ના કરીએ તો ના થાય હમ તો આપું તમને
જોઈન થયા છે આવે. પૃથ્વી પર પુસ્તકો માટે કાગળ આવે ને, તો એક જ શીટમાંથી 10 કાગળ આવે તો 10 જેટલી ચોપડીઓ એટલી મોકલતા હોય. કેમ? એટલે બુદ્ધિ વાપરતા જ નતા એમ. હવે અમારી જોડે આવ્યું તો પુત્રો હશે. હવે શું કરતા હતા કે 10 અલગ અલગ ચોપડી મોકલો એટલે લખવા ગયો તમારે અંદર તમે બધી એક્સચેન્જ કરી લેજો. વાત સમજાય? તમારો ઓડિયો એટલે તમારો ઓડિયોમાં છે ને ક્લેરિટી નથી બહુ સરસ. હા તો નેટવર્ક નો પ્રોબ્લેમ છે. બરાબર, આજે એટલે મને નેટવર્કની મને ખ્યાલ આવી ગયો, મને ખ્યાલ આવી ગયો. હા, એટલે નજીકથી મારે એકદમ સાંભળવું પડે છે, પણ વાંધો નહીં. ત્યાં આગળ ક્યારે બુદ્ધિ વાપરી નથી. બરાબર. અથવા તમને શું થયું કે હવે એક જ સ્ટેટમાં 10 જણના કાગળ 10 જણ આપણે ચોપડીઓ મોકલી પતિમાં જતી રહે. હમ નેટવર્કનો પ્રોબ્લેમ છે કે હમ હમ કઈ વાંધો, ચાલુ રાખો ને, વાંધો નહીં, તો સંભળાય છે. ચાલે ત્યાં સુધી ચાલવાનું નહીં તો ના ના, સારું પછી જાય છે. ચાલે છે. હા, વડોદરા છો? એટલે ના સિંગોદમાં. બરાબર, સિંગોદમાં. હા, રાઈટ. વડોદરામાં બરાબર. હા હા, કહો આગળ શું કહેતા હતા? એટલે કેવું છે કે અહીંયા વર્તમાનમાં રહીને આપણે કામ કાઢી લેવાનું છે. બરાબર છે. કામ નીકળે કે વર્તમાનમાં રોતા વર્તમાનમાં રહી શકે, સમાધિમાં રહી શકે. હમ પછી ભૂતકાળમાં કે ભવિષ્ય જતો રહે ઇમોશન થયા વગર રહે નહીં. બરાબર છે. આટલું આપણે સમજી લેવાનું. ત્યાં ભાઈ કોઈ તો ડખો ડખલ થઈ જ નહીં ને. હમ એટલે બીજી રીતે કે ત્યાં આગળ આજ્ઞામાં રહેવાય. બરાબર. વધારે આજ્ઞામાં એ ત્યાં રહે કે આજ્ઞા આપણને જ રાખે. એ આપણે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જવા જ ના રહે. હા, દાદા કહ્યું સવારે ઉઠો ત્યાં નક્કી કરો મારે ગમે તે દાદા મને જય સચ્ચિદાનંદ. કનેક્શન લોસ થઈ ગયું લાગે છે. હા જરૂર મારું કનેક્શન. પૂછવું હોય તો પૂછો આગળ. ના, કઈ જ નથી પૂછવું. આજે નેટનો પ્રોબ્લેમ જ છે. હમ
I think મીનેશ આનંદજી, I think we need to stop. It's બરાબર આવતું નથી. હા તો વાંધો નહીં. Yeah. Yeah. ત્રિમંત્ર હાર્દિકભાઈ બોલાવો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાનમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાનમ નમો સિદ્ધાણમ નમો આયરિયાનમ નમો આયરિયાણમ નમો વત્સાયાનમ નમો વજ્જાયાણમ નમો લોયે સપ્પસાહુનમ નમો લોય સૌવ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સત્વેસીમ મંગલાણમ ચ સૌવેસિમ પરમં હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વમહાત્માઓ. હાર્દિક હવે કાલે સવારે આપણે પ્રાતઃવિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન જય સચ્ચિદાનંદ. હેમુબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, જય રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ. જ્યોતિબેન જય જય દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્માઓને સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કુરભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ દિલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય દાદા. જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સર્વે જય જય મહાત્માઓને સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વ મહાત્માને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. છે જય સચ્ચિદાનંદ. દૂધ છે જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.